ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આજે આપણે 3-11 સાયન્સ નીટનો પહેલો વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક ક્યાં છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, અર્ન્સ્ટ માયર. જાતિની વર્તમાન સ્વીકાર્ય વ્યાખ્યાના પાયાના સ્થાપક કોણ હતા? તો કોણ છે? તેનો જવાબ આવશે અર્ન્સ્ટ માયર. શરીરના કદમાં થતો વધારો ખાલી જગ્યા તરીકે ગણવામાં આવે છે. તેનો જવાબ આવશે વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. વનસ્પતિ પ્રાણી કરતાં કઈ રીતે જુદી પડે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે ચોક્કસ વૃદ્ધિ. વનસ્પતિઓમાં જે વૃદ્ધિ હોય છે, દરેક ડાળીઓ ઉગી નીકળે છે, પ્રાણીઓમાં એ રીતે વૃદ્ધિ હોતી નથી. એક કોષીય સજીવોમાં કઈ ક્રિયા દ્વારા વૃદ્ધિ પામે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, એક કોષીય સજીવ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદ અંશે કઈ ક્રિયાઓ પરસ્પર નિવારક ઘટનાઓ છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વૃદ્ધિ અને પ્રજનન. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો કઈ નિર્જીવ વસ્તુઓને પણ તેની વ્યાખ્યામાં આવે? તો જવાબ આવશે ઉપરના તમામ, ઓપ્શન ડી. પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ સર્જન કરવાની ઘટનાને શું કહે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પ્રજનન. જીવ સાતત્ય કઈ ક્રિયા દ્વારા જળવાય છે? તો જવાબ આવશે એ, પ્રજનનની ક્રિયા દ્વારા જળવાય છે. નીચેનામાંથી કયું સજીવનું ચોક્કસ લક્ષણ છે? તો જવાબ આવશે એ, વૃદ્ધિ. વૃદ્ધિ એ સજીવનું ચોક્કસ લક્ષણ છે. ઈસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવો કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, કલિકા સર્જન. સાચું પુનઃસર્જન ખાલી જગ્યામાં જોવા મળે છે, અથવા તો શેમાં જોવા મળે છે? તો જવાબ આવશે પ્લેનેરિયા. પ્લેનેરિયાની અંદર સાચું પુનઃસર્જન જોવા મળે છે. કયા એક કોષી સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે? તો જવાબ આવશે ડી, એટલે કે આપેલ તમામ. વંધ્ય સજીવોના ઉદાહરણ કયા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ખચ્ચર, વંધ્ય કામદાર માખી, વંધ્ય માનવ યુગલ. ખાલી જગ્યા એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, ચયાપચય એ આપણા શરીરમાંથી બધી જ રાસાયણિક ક્રિયાનો સરવાળો છે. વૃદ્ધિ એ શેને કારણે શક્ય બને છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ચયાપચયની ક્રિયાને કારણે. સજીવોમાં વૃદ્ધિ ક્યારે શક્ય બને છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જ્યારે ચય ક્રિયા અપચય કરતાં વધે છે જ્યારે. સજીવોમાં ઘસારો અનુભવવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ જવાબદાર છે? તો જવાબ આવશે ઓપ્શન એ, અપચયની ક્રિયા ચય ક્રિયા કરતાં વધુ હોય ત્યારે. સજીવોમાં પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ કયા પ્રકારે હોય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, જૈવિક, રાસાયણિક અને ભૌતિક. ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર શેની અસર થાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રકાશ અવધિ.
ની અસર થાય છે? કયા સજીવોમાં પર્યાવરણના ઈશારા પ્રત્યેની અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, પ્રાથમિક કોષ કેન્દ્રીય સજીવોથી માંડીને ઉચ્ચ કક્ષાના જટિલ સુકોષ કેન્દ્રીય સજીવો. સજીવો કયા બાહ્ય પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી, પ્રકાશ અને તાપમાન, પાણી અને પ્રદૂષકો. ઉચ્ચ વર્ગોના સજીવોમાં જીવનની વિલક્ષણની ઘટનાઓ કોના લીધે શક્ય બને છે? જવાબ આવશે ઓપ્શન એ, દેહની આંતર પ્રક્રિયાઓથી. પેશીના ગુણધર્મ કોના લીધે શક્ય બને છે? તો જવાબ આવશે ઓપ્શન સી, કોષોમાં થતી આંતરક્રિયાઓ. કોષોના લક્ષણો કોના લીધે શક્ય બને છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, કોષની અંગિકાઓમાં રહેલા અણુઓની પ્રક્રિયાને પરિણામ. ચયાપચય એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે ઓપ્શન એ, સંશ્લેષણ અને વિઘટનની ક્રિયાઓ. સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં કેવી રીતે દેખાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, સતત નિરીક્ષણ કરવાથી અને અવલોકન ક્ષેત્રનો વિસ્તાર વધારવાથી. હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓની સંખ્યા લગભગ કેટલી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 17 થી 18 લાખ. વિભિન્ન પ્રદેશમાં વસતા સજીવોના કદ, આકાર અને રચના, જીવનશૈલી અને અન્ય બાબતોમાં વૈવિધ્યને શું કહે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જૈવ વૈવિધતા. ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ એટલે ખાલી જગ્યા કહે છે તેને નામકરણ કહે છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.